જેટલી તમે મહેનત કરો છો એટલી સફળતાની પ્રાપ્તિ થાય। ઘણી વખત આ સફળતા શોર્ટકટથી પણ આપણને પ્રાપ્ત થતી હોય છે અને ઘણી વખત લાંબા સમય સુધી કામ કરીએ અને છતાંય પરિણામો નથી મળતા હોતા। ઘણી વખત અમુક વસ્તુઓ મળે છે એ સહજ મળી જાય છે અને ઘણી વખત કોઈકની પાસે ઝૂંટવી લઈએ તો એ મળતી નથી। તો સહજ મળે એ દૂધ બરાબર અને માંગુ ન મળે તો પાણી, ઝૂંટવી લઉં તો ઝેર કહેવાય ગોરખ તારી વાણી। સફળતાનો શોર્ટકટ કોઈ દાડો ના હોય બને ત્યાં સુધી આમ તો, પણ ક્યારેક ક્યારેક આમ છે કે ભાગ્યશાળીને ભૂત રડે। આપણે નથી કહેતા મોઢું ખોલીએ અને પતાસું આવી જાય મોઢામાં, તો આ ગળપણ ક્યારે પ્રાપ્ત થાય? તો એના માટે ગ્રહો શું સૂચવે છે? સફળતાનો આ રાજમાર્ગ જે છે એ રાજમાર્ગની અંદર ગ્રહો આપણને ક્યાં અને કઈ ગતિએ લઈ જાય છે, કયા ગ્રહો દ્વારા વ્યક્તિને જીવનમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય છે, કયા ગ્રહો વ્યક્તિને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત કરાવડાવે છે। ક્યારેક ક્યારેક જ્યારે નિરાશાઓની ગર્તામાં ધકેલાઈ જતા હોઈએ ત્યારે, લાગણીઓ દ્વારા ક્યારેક ક્યારેક પરેશાન થતા હોઈએ ત્યારે આ નિરાશા અને લાગણીઓ ક્યારે અનુભવાય અને એના દ્વારા ગ્રહો આપણને શું સૂચિત કરે છે અને એના કારણે આપણે કઈ રીતે આગળ વધી શકીએ। સામાન્ય રીતે ગ્રહો તો મિત્રો 9 જ છે, એમાં પાછા 2 ગ્રહો તો છાયા ગ્રહ છે, રાહુ અને કેતુ। તો ગ્રહો થયા 7, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ। દલપતરામજી કહેતા કે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો અને છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય। આ વારની સંજ્ઞાની અંદર આ 9 ગ્રહોની સંજ્ઞા આવી જાય। દરેક દિવસો દરેક વ્યક્તિના સરખા નથી હોતા। જેમ હાથની 5 આંગળીઓ સરખી નથી હોતી, જેમ રાત્રિ અને દિવસના કલાક ક્યારેક ક્યારેક સફળતા પ્રવર્ગે ઉનાળો, શિયાળો કે ચોમાસુમાં સરખા નથી હોતા, તો પછી આપણા દિવસો સરખા જાય એવું કેમ માની લેવાનું કારણ? પણ સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા। અમુક ઉદાહરણો શાસ્ત્રમાં એવા સરસ બતાવ્યા છે ઇતિહાસની અંદર, પુરાણોની અંદર, કે આપણને જીવન જીવતા શીખવાડે। ક્યારેક ક્યારેક સરળતાનો શોર્ટકટ વ્યક્તિને લાભ પણ કરાવડાવે છે અને ક્યારેક ક્યારેક ઉતાવળિયા કારણો વ્યક્તિને નુકસાન પણ કરાવે છે। તો ક્યારેક ક્યારેક આ ઉતાવળિયા કારણો ક્યારે બને? ઘણી વખત એમ થાય કે આ માણસ ઠરેલો હતો, આ માણસ આટલો બધો અનુભવી હતો, આ માણસ આમ દરેક કાર્યને આમ સફળતાપૂર્વક આગળ વધારી શકતો હતો, ઓચિંતાનું એના જીવનમાં શું થયું કે જેના કારણે એનું બધું ધનોત્પનોત થઈ ગયું, એના પરિવારની સાથે, એના કુટુંબ સાથે, એના વ્યવહારો સાથે, એના પૈસા સાથે। આ બધી વસ્તુઓ આપણને વારંવાર અહીંયા સમાજમાં જોવા મળે છે। ક્યારેક ક્યારેક શોર્ટકટ, આમ કહેવાય ભાઈ ટૂંકામાં બધું સારું મેળવી લઉં, દરેકની એવી ઈચ્છા હોય ને અત્યારે તો ખાસ આ જુવાનિયાઓ ખાસ પૂછે કે કરોડપતિ ક્યારે થવા છે? એટલે આપણે એમને પૂછીએ કે કરોડપતિ થયા પછી શું કરવાનું? કે ના બસ કરોડપતિ થવું છે। પણ શેના માટે કરોડપતિ થવું છે? કરોડપતિ થયા પછી તમારો કોઈ ધ્યેય ખરો સફળતા માટેની? તમારી પાસે કોઈ કામ ચાવી ખરી? પૈસા તો બધા મળી જશે, કારણ કે કર્માનુબંધીને મનુષ્ય લોકો, હા કોઈ પણ વ્યક્તિ આપણને કંઈક સફળતા અપાવે છે ત્યારે એની પાછળ આપણું કર્મ કામ કરે છે। તો કર્મથી માણસ ઘડાય છે, પણ એ મળ્યા પછી પણ શું એને તમે આગળ વધારી શકશો? એ કર્યા પછી શું તમે એને ટેકો મારી લાગણ લઈ જઈ શકશો? તો મિત્રો, ગ્રહોના દ્વારા આપણે જાણવા પ્રયત્ન કરીએ કે ક્યાં આપણને સાચો અને સારો માર્ગ પ્રાપ્ત થાય છે। તો એના માટે 2 ગ્રહોને પ્રાધાન્ય આપણા શાસ્ત્રમાં આપવામાં આવેલું છે। એક બૃહસ્પતિ, બૃહસ્પતિ એટલે આપણે કહીએ એને ગુરુ। ગુરુ મહારાજ શ્રેષ્ઠ હોય, કારણ કે શું લખ્યું છે મંત્રમાં કે દેવમંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડામ હરતુ મે ગુરુ। આ ગુરુનો મંત્ર છે। દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ। તમારી કુંડળીની અંદર તમે બૃહસ્પતિ કહેતા ગુરુને જોઈ લો। ગુરુ તમારો જો બળવાન છે કુંડળીની અંદર, તો સફળતાના ચિહ્નો તમને દેખાશે। સફળતામાં આગળ ક્યાં વધવું એ તમને અંદરથી સૂચશે। આપણે કહીએ ને જે 6th સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિય, એ આપણને સૂચવે કે આ કરવાથી લાભ થાય, આ કરીએ તો નુકસાન થાય। કારણ કે ઘણા માણસો કર્યા પછી વિચાર કરે કે આ ના કર્યું હોત તો સારું હતું, અને ઘણા માણસો કર્યા પહેલાં વિચાર કરે કે આ કરવું જોઈતું તો કે નહોતું કરવું જોઈતું। ઘણી વખત આ વસ્તુ કોણ આપે છે? બૃહસ્પતિ। બૃહસ્પતિ એટલે ગુરુ। ગુરુ હંમેશા શ્રેષ્ઠતાનો કારક માનવામાં આવે છે, અને એ ગુરુ જેનો શ્રેષ્ઠ છે એ કદાચ આજે નિષ્ફળતા મળે છે તો એ વિચાર કરે છે કે આ શ્રેષ્ઠતા નથી મળતી તો એનું કારણ કયું છે? આ મને પ્રગતિ નથી થતી તો એનું કારણ કયું છે? અભ્યાસની અંદર તમે જોજો, ઘણા નથી કહેતા કે હું 1 માર્ક માટે રહી ગયો, તો તે 100 માર્કનું શા માટે ગણ્યું? 150 માર્કનું ગણ્યું હોત તો 100 ના આવી જાત? ના, પણ કરે છે મહેનત ઘણી, બધા હરખી મહેનત કરે છે, બરાબર। પણ આપણે એમ કહીએ કે ભાઈ ચાલતાનું ભાગ્ય ચાલતું, દોડતાનું દોડતું, ઊભેલાનું ઊભું, અને આ બધા આપણે વાતો કરીએ, પણ ઘણી વખત જે લોકો કામ કરતા હોય છે ને જોઈએ ત્યારે આપણને ખબર પડે તો આ વ્યક્તિએ શું ગુનો કર્યો છે કે આટલું બધું દોડ કરે છે છતાં એને કંઈ મળતું નથી।
પણ એનો મતલબ એવો થાય કે પ્રારબ્ધની અંદર જે વસ્તુ છે કે નહીં એ આપણને કુંડળીમાં રહેલો ગુરુ શીખવાડે છે. અને એટલે કે દેવમંત્રી તમે કોઈ પણ સજ્જન વ્યક્તિઓનો સંગ કરી અને એક સારા સંસ્કાર કેળવો છો અને એટલે આ બૃહસ્પતિ પ્રબળ બને છે. એમ કહેવાય છે કે બૃહસ્પતિ કુંડળીમાં જેનો નિર્બળ થતો હોય એને માતા પિતાની સેવા કરવી જોઈએ, એને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. જે તમારાથી નબળા વ્યક્તિઓ છે એ નબળા વ્યક્તિઓની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ અને અનુકૂળતા પ્રમાણે એની સાથે આત્મીયતાનો ભાવ રાખી અને એના માર્ગ કાઢવા જોઈએ. આ બધી વસ્તુઓ આપણને બૃહસ્પતિ કહેતા ગુરુ શીખવાડે છે. અને સફળતા માટે આ ક્યારેક ક્યારેક નથી કહેતા કે અમુક વ્યક્તિના અંતરમાંથી કોઈ સારો આશીર્વાદ નીકળી જાય આંતરડીમાંથી તો એ માણસ સુખી થઈ જતો હોય છે. અને અમુક વ્યક્તિઓની આંતરડી તમે કકડાવો તો એ માણસ તમને દુઃખી કરી નાખતો હોય છે. બરાબર, લોઢાને પણ એમ કહેવાય છે કે ઓગાળી નાખે છે. એવા અમુક શ્રાપ આપણને જોવા મળે. પણ બૃહસ્પતિ મિત્રો આપણને એ શીખવાડે છે કે હંમેશા જીવનમાં સાચો જો માર્ગ તમારે જોઈતો હોય તો કદાચ સફળતાનો રાજમાર્ગ કદાચ થોડો લાંબો હશે પણ એ તમને લઈ જશે છેક સુધી, વચમાં કંઈ રખડાવશે નહીં. પણ ક્યારેક ક્યારેક શોર્ટકટ વ્યક્તિને પરેશાન કરતો હોય છે. તો બૃહસ્પતિ કહેતા ગુરુ દ્વારા મળેલી શ્રેષ્ઠતા. તો હવે આ બૃહસ્પતિ પ્રબળ બને ક્યારે? હવે તમે તમારી કુંડળી ખોલી લો. કુંડળીની અંદર દેહભાવની અંદર જો બૃહસ્પતિ પડેલો છે તો તમે તમારા પોતાની રીતે જેને કહેવાય પોતાના કામથી આગળ વધી શકશો. હા, આ જ ગુરુ ક્યારેક ક્યારેક જો 10મા સ્થાનમાં પડેલો છે તો એમ કહેવાય છે કારકો ભાવ નાશાય. 5મા સ્થાનનો ગુરુ કારક માનવામાં આવે છે અને 10મા સ્થાનની અંદર પણ કંઈક આવી જ વસ્તુ હોય છે. તો અહીંયા ક્યાંક પિતાના દ્વારા સંઘર્ષથી માણસ સફળતા પ્રાપ્ત કરતો હોય છે અને એ સફળતા માણસને છેક સુધી આગળ લઈ જતી હોય છે. ગુરુ માટે એવી પણ કહેવત છે કે ગુરુ જ્યાં બેઠો હોય ત્યાં નુકસાન કરાવડાવે. બરાબર, તો અહીંયા 10મા સ્થાનમાં પિતા, ઘણી વખત એવું થાય કે બાળકને પિતા હંમેશા ટકોરતો હોય, ટપારતો હોય અથવા એને ક્યાંક ક્યાંક ને ક્યાંક જેને કહે ત્યારે બાળકને કદાચ એ સમયે પિતા થોડોક આકરો લાગે કે આ મારા બાપા બધાને જે પિતાજી પ્રમાણે ટેકો કરે, મારા બાપા મને ટેકો નથી કરતા, મારા બાપા મને સહકાર નથી આપતા, મારા બાપા મને મારો ધંધો કરો પૈસા નથી આપતા. આવા પ્રશ્નો બધા આપણને જોવા મળે મિત્રો. પણ હકીકતમાં બાપાનો ઈચ્છા એ હોય છે કે તારા બળથી તું આગળ વધ અને એ શીખવાડે છે ગુરુ. ગુરુ એટલે બૃહસ્પતિ. પિતાના દ્વારા મળેલા આશીર્વાદથી માણસ સફળતાના માર્ગ તરફ જઈ શકે છે અને એટલા માટે જન્મકુંડળીમાં 10મા સ્થાનમાં જો ગુરુ પ્રબળ બનતો હોય ત્યારે આ વ્યક્તિ આગળ વધી શકે છે. હવે કેન્દ્રનું બીજું એક સ્થાન છે, 7મું સ્થાન છે. કોઈ પણ વ્યક્તિની બાજુ મારી પાસે પૈસા નથી, તમારી પાસે પૈસા છે પણ તમારી પાસે કામ નથી, તો તમારો પૈસો હું વાપરી અને બંને ભાગીદારી દ્વારા આગળ વધીએ, કોઈક નવું કામ કરીએ અને એના દ્વારા સફળતાનો એક નવો માર્ગ બનાવીએ તો આ પણ આપણને બૃહસ્પતિ કહેતા ગુરુ શીખવાડે છે. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય, કોઈના વ્યક્તિ દ્વારા, પત્નીના સહકારથી ઘણી વખત સારા કામ થતા હોય. તમે જોજો અમુક લોકો લગ્ન કરીને પત્ની ઘરે આવે પછી એનો ભાગ્યોદય થાય ત્યારે આપણે શું કહીએ, ભાઈ અમારી દીકરી, અમારી જે પત્ની છે કંકુ પગલાવાળી છે જેના કારણે ભાગ્યનો ઉદય થયો. આ વસ્તુ 7મા સ્થાનમાં. એથી તમને આગળ જાઓ, 4થું સ્થાન છે. 4થા સ્થાનની અંદર રહેલો આ બૃહસ્પતિ કહેતા ગુરુ માતાના આશીર્વાદથી અથવા પૂર્વજન્મના સંચિત કર્મોથી આ 12મું સ્થાન છે. તો પૂર્વજન્મના સંચિત કર્મોથી અથવા તો મારી કોઈ પ્રોપર્ટી, મારા પિતૃઓની પ્રોપર્ટી પડી છે, મારા પિતૃગત મારી પાસે વારસાગત મારી પાસે આવક છે અથવા વારસાગત મારી પાસે કોઈ સંપત્તિ પડેલી. તમે જોજો અમુક સમય 15-25 વર્ષ પહેલાં જે આપણે જમીનનો ભાવ જે હતો ને અત્યારના જમીનનો ભાવ તમે જોઈ લો તો હવે છે પૈતૃક સંપત્તિ, મારી પોતાની નથી પણ એ મારા બાપ દાદાએ હંગરી રાખેલી જેના કારણે મને કામ લાગીને આજે હું સારી રીતે એમાં આગળ વધી શકું છું. તો મિત્રો આ વસ્તુ 4થા સ્થાન દ્વારા જાણવા મળે છે. પણ પોતે પોતાની રીતે, કારણ કે પોતાની જાતથી જે ઓળખાય ને એને શ્રેષ્ઠ માનવામાં આવે છે, પિતાનાથી જે ઓળખાય ને એને મધ્યમ માનવામાં આવે છે અને સસરાથી જે ઓળખાય ને એને કનિષ્ઠ માનવામાં આવે છે. તો આ વસ્તુ તો ધ્યાનમાં આપણને બૃહસ્પતિ શીખવાડે છે. ગુરુની વાત કરી, શુક્ર પણ આવું જ છે. શુક્ર સંપત્તિનો રાજમાર્ગ આપે છે, પૈસા આપે છે, પણ ક્યાં વાપરવા, કેટલા વાપરવા, કેવી રીતના વાપરવા. કારણ કે પૈસો, એમ ઘણા એમ કહેતા પૈસો તો આવે ને જાય, પણ આવે ત્યારે એની શું સફળતા પ્રાપ્ત થાય છે એ આપણને શુક્ર શીખવાડે છે. મિત્રો આ 2 જ ગ્રહો કુંડળીમાં જો જોવામાં આવે, શુક્ર જોવામાં આવે અને ગુરુ જોવામાં આવે તો સફળતાના સાચા માર્ગને આપણે આ 2 ગ્રહો દ્વારા આપણે જાણી શકીએ છીએ. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. ક્યાંથી બોલો છો? કરાકડી વડોદરાથી બોલું. બરાબર. શું નામ આપનું? અનિલ પટેલ. અનિલભાઈ, કેટલા સમયથી કાર્યક્રમ જુઓ છો? બહુ સમયથી જોઈએ છે. બરાબર. તમારી રાશિ રાપણમાં જુઓ છો કે આખો કાર્યક્રમ જુઓ છો? ના ના, આખો કાર્યક્રમ જ. અરે વાહ. કોના માટે પ્રશ્ન હતો? મારા પોતાના માટે છે. જન્મ તારીખ? 7/7/69. 7/7/1969. સમય? રાત્રે 8:08. 8:30. 8:08. 8:08. બરાબર. જન્મ સ્થળ? સાણંદ, અમદાવાદ. સાણંદ, અમદાવાદ. બરાબર. શું પ્રશ્ન હતો? અત્યારે બેકાર છું તો થોડું શેરનું કરવું છે. શેર એટલે કયું? ભરૂચ? ના ના ના,
શેર બજાર. શેર કે શેર? શેર બજાર. તમે શેર કહો એટલે હું શહેર સમજુ, અમદાવાદ, વડોદરા, રાજકોટ ને ભુજ. શેર બજારનું સારામાં સારું કામ તમારે. એમ. હા, કારણ કે જો ધીમી ગતિએ તમે ચાલો ને તો વૃષભ રાશિનો શુક્ર તમારો બેઠેલો છે 5મા સ્થાનમાં. 5મું સ્થાન એ પૂર્વ જન્મના સંચિત કર્મોનું સ્થાન છે. વૃશ્ચિક રાશિના મંગળની પૂર્ણ દ્રષ્ટિ પડે શુક્ર ઉપર, મતલબ તમને શેર બજારમાં સારો લાભ કરાવડાવે. પણ ગુરુ કેતુ સાથે ચાંડાળ યોગ કરી ભાગ્યસ્થાનમાં બેઠેલો છે અને એ પણ પાછો કન્યા રાશિનો. બને ત્યાં સુધી કયા શેર લેવા, ક્યારે લેવા, કઈ રીતના લેવા, કેટલા વેચવા, કેટલા લેવા, શું કરવું, આ બધું થોડી ગળમથલ છે તમારી કુંડળી પ્રમાણે. પણ યોગ્ય અવસરનો લાભ લઈ અને સારી રીતે આપ કમાઈ શકો તેવા યોગ બની રહ્યા છે. સાથે સાથે પેલો મેષ રાશિનો શનિ છે, જોબ અથવા તો એવી કોઈ કામકાજ તો કરજો. શનિ ચંદ્રનો વિષયોગ પણ દેખાઈ રહ્યો છે. જો શેર બજારમાં સારી સફળતા જોઈતી હોય તો આ વિષયોગના દોષનું ચોક્કસ નિવારણ કરાવડાવી લેજો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરી. હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. ક્યાંથી બોલો? સંખેડાથી. સંખેડાથી. કોના માટે પ્રશ્ન છે? મારો બાબુ છે, જન્મ એની તારીખ? ઉંમર 33. હા હા. જન્મ તારીખ? 4/9/89. 4/9/89. સમય? હલો. હા, 4/9/89. સમય 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 રાત્રે 8:05. બરાબર. જન્મ સ્થળ? ડભોઈ. ડભોઈ. હવે શું પ્રશ્ન હતો બાબાનો? બાબાના મેરેજ કરવાના છે. બાબો 35 વર્ષનો થયો? હા હા 35 વર્ષનો બાબો હજી લગ્ન વગરનો જ છે? હા, લગ્ન કરવાના બાકી છે. તો હવે ક્યારે માગા કરશો? જઈએ. 42 વર્ષે? ના તો હોધો ને છોડી હારી હોધો. હા, પણ ના, જન્માક્ષર જુઓ ક્યારે થશે એટલા ના માટે. જોવા ના હોય, હવે કન્યા જોવાનું ચાલુ કરો. કન્યા રાશિનો બુધ અને કન્યા રાશિનો શુક્ર, જો સારામાં સારું પાત્ર મળે, બુધ બહુ સારું પાત્ર આપે, પણ કન્યા રાશિમાં શુક્ર પાછો નીચનો બને, જ્યોતિષીઓને ખબર છે. અને એના કારણે લગ્ન યોગમાં જોઈએ એવું પાત્ર ના મળે. ઘણી વખત આપણે ઈચ્છતા હોય ભાઈ સરસ મજાનું એમ ગુલાબ મળે, પણ પછી છેવટે મોગરો ના મળે ને છેવટે પછી તમારે મૂળ વસ્તુ આ છે. પણ મને લાગે છે ત્યાં સુધી સૂર્ય મંગળનો અંગારયોગ છે 6ઠ્ઠા સ્થાનની અંદર, અને 6ઠ્ઠા સ્થાનમાં રહેલો આ અંગારયોગ મને લાગે છે ત્યાં સુધી અમુક સમયે સ્વભાવની એકરૂપતાનો અભાવ દેખાડે, જેના કારણે લગ્નયોગમાં વિલંબ કરાવડાવે. બીજી વાત મારે આપણે કહેવી છે કે શનિ મહારાજની, તો શનિ મહારાજ કુંડળીમાં ધન રાશિના બેઠેલા છે, પાછું 10મા સ્થાનમાં છે, અને શનિની પૂર્ણ દ્રષ્ટિ 10મી 7મા સ્થાન ઉપર પડે છે. તો શનિ મંડળની મહાપૂજા કરાવડાવી લો. કદાચ ગણપતિ બાપાની કૃપા થાય આ વર્ષે આમ કંકુમાં જેમ કહેવાય ને કે પાણી ભળે આવા યોગ દેખાઈ રહ્યા છે. અને જન્મસ્થાનથી એમ કહેવાય કે ભાઈ દક્ષિણ દિશામાં લાભની શક્યતા હોય છે. કન્યા રાશિથી, વૃશ્ચિક રાશિથી, કુંભ રાશિથી અને સિંહ રાશિથી, 4 રાશિથી સારું લેણું છે. એક તો અંગાર યોગ કરાવજો, શુક્રની પૂજા કરાવડાવજો અને શનિ મંડળની મહાપૂજા કરાવડાવજો. બીજું થોડો પિતૃદોષ પણ દેખાઈ રહ્યો છે, તો પિતૃદોષની પણ શાંતિ કરાવડાવી લેજો, કદાચ એનાથી સારી સફળતા મળે. જય ગણેશ. પહેલાં કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. ટીવીનો વોલ્યુમ ધીમો કરો થોડો. હા, તમારો વોલ્યુમ વધારો થોડો. હા, બોલો. એ મારે છે ને મારી જન્મ તારીખ છે 14/12/80. હા, અને જન્મ છે મીઠાપુરમાં. બરાબર. અને મારે આ પરસોત્તમ મહિના તું મારે અમે ભાદરા નદીમાં નાવા ગયા તે દિવસનું એક પગમાં મને અહીંયા હું અંદર ડૂબી ગઈ હતી, બચાવી. પછી મને તે દિવસ મને ઈ નહીં પગમાં કેમ ઘાટ બધી આવ્યા રાખે છે. હવે આ મારે કેવી રીતનું જોવું તમારું કહો? હે, હા આમાં મારે તમારું જોવું કઈ રીતનું? હા તો કયો શું જોવાનું? શું આમાં ઘાત કઈ રીતની આવે એટલે મારે કઈ રીતનું જોવું આમાં તમારું? એટલે એમાં ઈ એક ને એક જ પગમાં વાગ્યા રાખે છે. હા, તો આમાં તો આવું તો અમે જ્યોતિષમાં ભણ્યા નથી બેન. હા હા, કે એક ને એક પગમાં વાગે તો શું કરવું, કયા ગ્રહો નબળા હોય, આવું તો નથી ભણ્યા. કઈ ખારા ડોક્ટરને બતાવો. ડોક્ટર ની તો દવા મારે સતત એમને એમ ચાલુ ને અને ચાલુ થોડું રહે. હાલવા ચાલવામાં ધ્યાન રાખો. બીજું શું કહેવું મારે તમને? જન્મકુંડળીમાં હાડકાનો કારક ગ્રહ જે છે ને, આમ સૂર્ય અને મંગળ માનવામાં આવે છે. મંગળ એટલે બ્લડ સર્ક્યુલેશન અને સૂર્ય એટલે સામાન્ય રીતે હાડકું જેને કહી શકાય. અંદર આપણે કંઈક ફોસ્ફરસ જે હાડકાની અંદર આવે એમાં સૂર્યનું આધિપત્ય છે, અને એટલા માટે કદાચ જેને વધારે હાડકા અથવા તો પડવા આખડવાથી જે વાગતું હોય ને જેને વધારે, અથવા તો ક્યાંક ને ક્યાંક એકને એક જગ્યાએ વારંવાર પરેશાની રહેતી હોય,
અને આવા સમયે આપણા શાસ્ત્રમાં સૂર્યનારાયણની ઉપાસના કરવાનું લખ્યું છે. આદિત્ય હૃદય કવચનો પાઠ કરવામાં આવે તો એનું આખું શરીર કવચમય બને અને જે પ્રમાણે કર્ણ અને કવચ પ્રાપ્ત થયા હતા એ રીતે આપણને એક સારું કવચ પ્રાપ્ત થાય ભગવાન સૂર્યનારાયણની કૃપા દ્વારા. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી રહી. તમારી ચંદ્રકુંડલીમાં જો જોવા જઈએ તો વૃશ્ચિક રાશિમાં શુક્ર પણ છે, શુક્રની સાથે સાથે સૂર્ય પણ છે. તો આવા સમયે તમે કુળદેવીની ઉપાસના કરો તો પણ સારી સફળતા મળે. સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. અંદરથી એક સારું એક આપણને કે બળ મળે, બાકી બહારથી તો આપણે સંભાળવું જ પડે, પણ અંદરથી સારું બળ મળે અને એના માટે કુળદેવીની ઉપાસના પણ આપણા માટે ખૂબ જરૂરી છે. સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવો, આદિત્ય હૃદય કવચનો પાઠ કરો. દર રવિવારના દિવસે ના હોય તો ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી આદિત્ય હૃદયનો આ પાઠ કરો અને થોડુંક આ રીતે સાચવી લો. ગણપતિ બાપાની કૃપા થશે, કદાચ એનાથી સારી સફળતા તમને મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હા મારું નામ જીતેન્દ્ર સોલંકી છે જી. અને મારી જન્મ તારીખ 10/7/1990. કઈ 10/7/1990. 7/1990? હા, 10/7. અચ્છા, 10/7/1990 સમય. 1990. અને મારો જન્મ સમય છે રાત્રે 8 વાગે. બરાબર. જન્મ સ્થળ જન્મ સ્થળ વાઘોડિયા. વાઘોડિયા. બરાબર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો કે કેટલા ટાઈમથી મને છે ને માનસિક અને એનાથી હું હેરાન થઈ રહ્યો છું અને મારે દવાખાને બધા રિપોર્ટ ને બધું તો મારું નોર્મલ આવે છે, પણ મને બીપી નો એનો બધા પ્રોબ્લેમ બધું ચાલુ જ રહે છે. આ 34મા વર્ષે બીપી આવી ગયું? હા, 33 વર્ષે. એવા કયા દુઃખના ડુંગરા તૂટી પડ્યા તમારી માથે કે બીપી આવી ગયું 33 વર્ષે? હે? એટલે એના માટે તમારો સહકાર જોઈતો ને તમને પૂછવું હતું. જો આમાં મિત્ર બે વસ્તુ મારે તમને કહેવી છે. દવા અને દુઆ. આપણા શાસ્ત્રમાં આપણા ડોશીભાઈ દુઆ આપણને બે વસ્તુ ખાસ સૂચવે છે. કારણ કે તમે અંદરથી જો મજબૂત નથી તો બહારની ગમે એટલી વસ્તુ સારી હશે તમને અસર નહીં કરે. દવા ત્યારે જ અસર કરે છે જ્યારે મન મજબૂત હોય. તમારી કુંડળીમાં ચંદ્રમાં મનનો કારક ગ્રહ જે છે એ કુંડળીમાં રાહુ સાથે બેઠેલો છે, જેને આપણે ગ્રહણ યોગ કહીએ છીએ. અને એમાં પાછું આ તો મકર કરતા શનિની રાશિમાં છે. તો એના કારણે આ ચંદ્ર નબળો થઈ ગયો. પણ મહાદેવજીનું મંદિર કોઈક નજીકમાં હોય તો મહાદેવજીના મંદિરમાં દરરોજ સવારમાં જાઓ, દર્શન કરો. ન થઈ શકે તો દૂરથી દર્શન કરો, અહીંથી ન થઈ શકે તો ધજાના દર્શન કરો. અને મૃત્યુંજય મહામંત્ર જે આપણો છે, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. માનસિક જે કહેવાય આમાં ઉન્નતિ માટે આ વસ્તુ તમારા માટે ખૂબ જરૂરી છે. થોડાક બાફેલા ચોખા સોમવારે લેવાના, થોડું દૂધ નાખો, થોડી ખાંડ નાખો, મહાદેવજીની બાજુમાં પ્રસાદ તરીકે મૂકો અને આ મંત્રનો તમે જાપ કરો. જુઓ તમારો સ્ટેમિના વધશે. બીજી વસ્તુ તમને મારે કહેવી છે, મેષ રાશિનો મંગળ છે 4થા સ્થાનમાં. ક્યારેક વધારે પડતી ઉગ્રતા વ્યક્તિને પરેશાન કરે, ક્યારેક ઉતાવળિયાપણું નુકસાન કરે, ક્યારેક એમ થાય ભાઈ ક્યારે મને થશે, ક્યારે મને મળશે, શું મળશે, કેવી રીતનું મળશે. આ કારણ વગરના ટેન્શનો, ચિંતા એ એને માનસિક રીતે પરેશાન કરે અને એના કારણે એનો ક્રોધ વધે. અને ક્રોધ વધે તો સીધી અસર એની મન ઉપર થાય. તો આ વસ્તુ અહીંયા મંગળ બતાવે છે. તો એના માટે ભગવાન ગણપતિની આરાધના. ત્રીજી વાત મારે આપને કહેવી છે કે સૂર્ય સાથે બેઠેલો ગુરુ આમ જ્યારે પણ આમ મન પરેશાન રહે ને ત્યારે વડીલોની પડખે બેહો. કશું ના હોય તો ખુલ્લા બગીચામાં જઈને બેહો, ભગવાનના સાનિધ્યમાં જઈને બેહો, મંદિરમાં જઈને બેહો. એકલા ના બેસો, કારણ કે સૂર્ય ગુરુ અહીંયા છે ને એમાં ગુરુ છે ને અસ્તનો થઈ રહ્યો છે અને અધિશત્રુ પણ થઈ રહ્યો છે. વડીલોના આશીર્વાદ મળે અથવા ખુલ્લી જગ્યા તમને મળે તો તમારી પરેશાનીઓ ઓછી થાય. આ નાની બાબતો છે મિત્ર, અને કદાચ 2 દાડામાં એના પરિણામ ન મળે, પણ જેમ તમે જો કરતા જશો ને તો એમ કર્મક્ષેત્રની અંદર સારી સફળતા પણ મળશે અને માનસિક શાંતિ પણ પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હાલો, માઇકમાં બોલો છો શું? એ જય ગણેશ. જય ગણેશ. મારે મારા બાબા વિશે પૂછવાનું છે. હા, એને નોકરીમાં ક્યાંય મેળ નથી આવતો, ક્યાંય સ્થિર નથી, અને એના લગ્ન વિશે. તો નોકરીમાં સ્થિર ના હોય તો લગ્ન ક્યાંથી થાય? નોકરીમાં હતો 6 મહિનાથી બેકાર બેઠો છે, અત્યારે ધંધો કરે છે. અચ્છા, શેનો ધંધો કરે છે? લોન્ડ્રીનો. અચ્છા, જન્મ તારીખ? 17/7/99. 17/5/1999 સમય? 17/7/1999 સમય? સમય 1:21. હા. સ્થળ? જન્મ સ્થળ? જામનગર. અને સમય કયો કીધો? 1:21. બપોરે? રાત્રે. અને જન્મ સ્થળ જામનગર. હા. અત્યારે પોતે ધંધો કરી રહ્યો છે. હા. અને લગ્નના યોગ હવે ક્યારે છે? હા. સ્વભાવ થોડો તેજ છે? મીડિયમ છે. મીડિયમ એટલે કેટલો મીડિયમ? 80%, 50%, 60%?
ન બોલે તો ન બોલે ને બોલે તો બોલે. કોની સામે બોલે? બોલે તો તમારી સામે વધારે બોલે ને. ના ના તો કોઈ એને ખોટું કહે ને તો બોલે, નહીંતર ન બોલે. એ નક્કી કોને કરવાનું ખોટું ખાચું? એને નક્કી કરવાનું. બીજું કોણ કરે? આમાં તુલા રાશિનો મંગળ સ્વભાવનો તેજ આપ્યા બાળાને, છોકરાને. આ તો શું છે, પુત્રના પાયણે વહુના પાયણે ખબર પડી જ જાય કુંડળીના આધારે. પણ છે તમારો દીકરો હોશિયાર, કારણ કે ગુરુ શનિ સાથે બેઠેલો છે અને ગુરુની અને શનિની પૂર્ણ દ્રષ્ટિ સમસપ્તક યોગમાં છે. હા, લગ્ન યોગમાં થોડો વિલંબ કરાવડાવે, કારણ કે અત્યારે એને 25મું વર્ષ થયું છે. 26 કે 27 વર્ષે એના લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. ચંદ્ર સાથે બેઠેલો શુક્ર હવે પછી એટલે 2025ના માર્ચ મહિના પછી ધંધાની અંદર ખૂબ જ સારી સફળતા અપાવશે. હવે રાહુ બેઠેલો છે અહીંયા કર્ક રાશિની અંદર, ચોથા સ્થાનની અંદર. એટલે લગ્ન કરતાં પહેલાં એક વખત એના માટે એક અર્ક વિવાહ, ગુજરાતીમાં ઘણા બધા કહે પેલા ઝાડારે વિવાહ કરવાના આવી, અમને એવું કહે તો એને અર્ક વિવાહ જ કહેવાય. તો અર્ક વિવાહ કરાવડાવી લેજો, કારણ કે એનાથી 2 લગ્નના યોગ એની કુંડળી પાસે દૂર થઈ જાય અને સારું પાત્ર મળે. બાકી તો આગળ સારું છે. પાત્ર સામે મંગળવાળું શોધજો. મંગળ કે શનિવાળું પાત્ર હશે તો એને જીવનમાં વધારે સારી સુખાકારી આપશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા હું ભાવનગરથી બોલું છું. હા મારી જન્મ તારીખ 16/1/68 હા અને જન્મ સમય સવારે 6:30 વાગે હા અને ગામ કલોલ. બરોબર. કલોલ. હા, એટલે મારી સાચી રાશિ કઈ આવે છે એ જાણવું છું. હવે આ ઉંમરે તમારે રાશિ જોઈને શું કામ છે? થોડું 57 તો થયા. એટલે થોડી હે? વિધિ કરતો ફાવે, એટલે આ થોડી તબિયત હોય એટલે પણ એમાં રાશિને ને તબિયતને શું લેવા દેવા? હા, થોડીક કઈક તેની પૂજા કરીએ વધારે તો હા, ફળ મળે. હવે તમારો પાટો સારું આવ્યો રહે. બરાબર ગાડીનો. રાહુ બેઠેલો છે શનિ સાથે યુતિમાં બેન, અને એ પણ બેઠેલો છે ચોથા સ્થાનની અંદર. ક્યારેક ક્યારેક વ્યક્તિ વધારે પડતો લાગણીશીલ હોય, એ એના માટે દુઃખનું કારણ હોઈ શકે. બીજાનું સારું કરવું, બીજાનું સારું જોવું, બીજાનું સારું ઈચ્છવું, પણ સામેથી જ્યારે પ્રતિભાવ એવો ન મળે ત્યારે વ્યક્તિ પરેશાન રહેતો હોય છે. ખાસ કરી ચોથું સ્થાન એ હૃદયનું સ્થાન, લાગણીનું સ્થાન છે. અને એમાં શનિ સાથે બેઠેલો રાહુ છે એ શ્રાપિત યોગ કરી રહ્યો છે. તો શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવવા જેવું હોય તો ચોક્કસ કરો. કર્ક રાશિ છે તમારી, ડ અને હ અક્ષર છે. પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકમને સોમવારની રાત ને મંગળવારનું પરોઢિયું. તો આ પ્રમાણે તમે હાડા છોકો એટલે મંગળવાર ગણી શકાય. તો આ તમારો જન્મ છે. તો કર્ક રાશિ આવે છે, પુષ્ય નક્ષત્ર છે. કેતુ બેઠેલો છે કન્યા રાશિમાં 10મા સ્થાનની અંદર. બાકી કુંડળી તો ખૂબ સારી છે, કોઈ ટેન્શન લેવાનું કારણ નથી. પણ અહીંયા એક વસ્તુ તો છે કે 6થા સ્થાનનો માલિક 8મા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે થોડો ખર્ચો કરવાનું રાખો, બધું ભેગું ના કરશો, બરાબર. જેની પાસે જે જરૂરિયાત હોય એ પ્રમાણે આપતા રહો અને એ પ્રમાણે જ પ્રાપ્ત થશે. નમાગે દોડતું આવે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. શનિ રાહુના શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવજો. વાર પ્રમાણે જો તમારે કદાચ કોઈ કરવું હોય તો સોમવારનું વ્રત કરજો. સોમવારનું વ્રત તમારે સારું. પાર્વતીની ઉપાસના કરો, સોમવારની પૂજા કરો, મહાદેવજીની ખૂબ જ સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો હાજી. જી, હું અમદાવાદથી બોલું છું, રશ્મિકાબેન. જી રશ્મિકાબેન. જય ગણેશ. જય ગણેશ. મારે મારા હસબન્ડ વિશે પૂછવું હતું. હા હા એમનું નામ દિનેશ છે સાહેબ. હા. દિનેશ દિનેશભાઈ ભાઈ કહેવાય ના કહેવાય. તો કુમાર, દિનેશ કુમાર. દિનેશ કુમાર. હા, જન્મ તારીખ એમની જન્મ તારીખ છે 1/6/73. સાચી છે ને? એ ખબર નથી, એ થોડી કન્ફ્યુઝન છે મને. કન્ફ્યુઝન તમારે નહીં, અમારે છે. સમય 173 છે, નામ 17/8/73 કે છે. હા, તો 17/8 રાખો, કારણ કે 100 તો સરકારી તારીખ છે. હા 17 લખું ને? હા તમે કહો તો લખું. હા, હા લખી દો. 17/8/1973. સમય સમય રાત્રે કેટલા વાગે? એ ખબર નથી. અચ્છા, રાત્રે એટલે 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે, એવું કંઈ ખબર છે? ના, અચ્છા અચ્છા. આ શું પ્રશ્ન હતો કહો હવે. એમાં છે ને એમના કામ ધંધો આમ બરાબર ચાલતો નથી. પછી અમારે મકાન માટે જોઈએ છે, પણ મકાનનો કોઈ મેળ પડતો નથી. આમ તો તમે દિનેશ કહો કે દિનેશ કીધું? દિનેશ. હા, તો તમારી તારીખ આજ ગણજો, 17/8 ગણજો, કારણ કે મીન રાશિ દિનેશમાં જ આવે છે. હા શ્રાવણ વદ ચોથનો, બોર્ડ ચોથનો જન્મ છે શુક્રવારે. હા હા પાકું ને? હા પાક્કું. હવે ધંધો બરાબર ચાલતો નથી. હા. શું કરે અને ધંધો? મકાનનું ધંધો એમના મશીનરીનું કરે છે. બરોબર. હવે જુઓ, શનિ કેતુ સાથે શ્રાપિત યોગ કરે છે ચંદ્ર કુંડળીની અંદર, અને આ 10મા સ્થાનની અંદર ધન રાશિનો રાહુ છે, અને કન્યા રાશિનો શુક્ર સંપત્તિનો કારક કુંડળીમાં 7મા સ્થાનમાં બેઠેલો છે.
કોઈ પણ ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય, બીજાના દ્વારા કામકાજ કરવાના હોય, બીજાના આધારે કામકાજ કરવાના હોય, બીજાનો સહકાર લઈને કામકાજ કરવાના હોય તો થોડી તકલીફ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અહીંયા રાહુ ધન રાશિનો હોવાના કારણે રાહુના મંત્ર જાપ થાય, અથવા તો બુધ ચંદ્ર સાથે અહીંયા બેઠેલો હોવાના કારણે નવમાંશ કુંડલીમાં તો પણ સારી સફળતા માટે તમારે કદાચ બુધની એટલે કે ગણપતિની ઉપાસના દર બુધવારે ભગવાને ધરો ચડાવીને કરવી જોઈએ તો સારી સફળતા મળે. શનિ કેતુનો શ્રાપિત યોગ છે, ધંધામાં સારી સફળતા માટે શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવો, ચોક્કસ સારી સફળતા પાવશે બેન. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. કેમનું છે? બસ છોકરા માટે પૂછ્યું હતું. જન્મ તારીખ 15/1/99. હે 15/1/99. 15/1 હિન્દી ભાષી છો? હા, હિન્દી ભાષી. 15/1/99. જન્મ સમય? જન્મ તારીખ 15/1/99. હા 89 કે 99? 99/99. હા સમય? સમય સવારે 8 વાગીને 10. સવારમાં 8 બજે. ઓર ટાઈમ? ટાઈમ 8 ને 10 છે સવારે. સવારે 8 ને 10. જન્મ સ્થળ? સુરત. સુરત. શું પ્રશ્ન હતો? એને સામાન લેનો દેનો છે એવું પૂછવાનું હતું. તમે પહેલા તો અવાજ બરોબર કરો, ક્લિયર કરો. અવાજ આપકા કમ આ રહા હે. હા, હા સારું. શું કહેતા હતા હવે? હવે એના સામાન લેનો છે એ પૂછવું હતું. નોકરીમાં કા ધંધામાં, શેર માર્કેટમાં. હવે આ હિન્દીની વાત કરી એટલે મને એક યાદ વાત આવી. અમારે ગુજરાતમાં અહીંયા બહેનો પાણીપુરી ખાવા જાય ને તો ભૈયાની યાર હિન્દીમાં વાત કરે. બોલો તમે માનશો? હે એ ભૈયા થોડી મોટી મોટી પૂરી લેના, બટાકા અંદર અચ્છા ભરના और રગેડા ઉતરતા હે. આ આવી તો હિન્દી બોલે પાછા. પણ તમારી હિન્દી તો હવે અમને તો માફક નહીં આવે, પણ અમે તમને કંઈક ગુજરાતીમાં કહીએ તમે સમજી લેજો. ધંધાની અંદર સારી સફળતા માટે કર્ક રાશિનો રાહુ બેઠેલો છે 7મા સ્થાનમાં. ભાગીદારીવાળા કામકાજ નુકસાન કરાવે. મંગળ તુલા રાશિનો છે, મતલબ પોતાના સ્વતંત્ર વ્યવસાયની અંદર તુલા રાશિનો મંગળ ધીમી ગતિએ સફળતા અપાવે. ક્યાંક શિથિલતા, ક્યાંક આળસ અને ક્યાંક એને કારણ વગરના ટેન્શનનું નુકસાન કરાવડાવે. આવા સમયે ગણેશજીની ઉપાસના એ કરે તો ખૂબ જ સારી સફળતા એને ધંધાની અંદર મળે. તો આ સફળતા એને ગણેશ બાપાની કૃપાથી પ્રાપ્ત થાય તેવા યોગ કુંડળીમાં બની રહ્યા છે. ચંદ્ર અને બુધનો લક્ષ્મી યોગ છે, પણ ખાડાના સ્થાનમાં હોવાના કારણે દર બુધવારે ગણપતિને ધરો ચડાવે અને પોતે મગ ખાઈને એકટાણું કરે, ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે બેબીનું પૂછવાનું છે. એની જન્મ જન્મ તારીખ છે 18/11/97 હા હા અને રાત્રે 9 વાગે. બરોબર. કૃપાલી નામ છે. શું પ્રશ્ન હતો કૃપાલીનો? જન્મ સ્થળ ક્યાંનું છે? ઉપલેટા. ઉપલેટા. બરોબર. શું પ્રશ્ન હતો? એને BCA કર્યું છે અને હવે એને નોકરી કરવી છે અને કોમ્પ્યુટર ડેટા ઓપરેટરનું કરી લીધું છે. તો નોકરીના યોગ છે સારી કે પ્રાઇવેટ? એને ઇન્ટરવ્યુ દીધે છે, વારો નથી આવતો. હવે જુઓ, ભાગ્ય સ્થાનનો જે સ્વામી છે ને શનિ છે, 10મા સ્થાનમાં. જોબ માટે જો મહેનત કરે તો સારી સફળતા પણ અપાવે. મંગળ શુક્ર સાથે ધન રાશિમાં 7મા સ્થાનમાં છે. ભલામણ હોય અથવા તો યોગ્ય રીતે પોતાની આવડત અને ઓળખાણ બંને સાથે મળશે તો કામ એનું સારું થશે. પણ મકર રાશિનો ગુરુ અહીંયા કુંડળીમાં બેઠેલો છે 8મા સ્થાનની અંદર, જે 7મા સ્થાનનો માલિક છે. નોકરીમાં સારી સફળતા, ડેટા ઓપરેટર તરીકે પણ એને સારી પોતે કારકિર્દી બનાવી શકશે, અથવા તો કોઈ પણ સારા કામકાજની અંદર સફળતા આપવા. પણ ગુરુ મહારાજ છે ને 8મા સ્થાનમાં છે અને પાછા મકર રાશિમાં છે, 7મા સ્થાનનો માલિક બને છે આ ગુરુ. 10મું સ્થાન એટલે કર્મ અને આજીવિકાનું સ્થાન છે, એનું પણ માલિક બને છે. તો ડાબા હાથની પહેલી આંગળીની અંદર ગુરુનું રત્ન પહેરાવો. પોખરાજ કહીએ આપણે, 4 થી 6 કેરેટનું લેવાનું. સોનામાં પહેરી શકાય તો ઠીક છે, બાકી પંચધાતુમાં મીટી બનાવીને પહેરવાથી એને સારા લાભની પ્રાપ્તિ થશે. ગુરુવારનું વ્રત કે એકટાણું ઉપવાસ કરવાનું કહેજો તો પણ એને સારી સફળતા અપાવશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા અમારા દીકરા માટે પૂછવું છે સાહેબ. બરોબર. 28/5/1997. 28/5 કે 7? 5/5/1997. સમય? હા, સમય રાતના 10:55. બરોબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ મોરબી. મોરબી. શું પ્રશ્ન હતો? એના એકવાર 2021માં લગ્ન તૂટી ગયા સાહેબ. હવે બીજી વાર કેદી યોગ છે એના? હવે એકને એક દીકરો છે સાહેબ. હવે તમે કુંડળીને ધ્યાનમાં રાખો તો 8મા સ્થાનમાં સિંહ રાશિનો મંગળ, જેને મંગળ દોષકારક માનવામાં આવે છે. બીજી વસ્તુ તમને કહું, ગુરુ મહારાજ મકર રાશિમાં નીચના બની દેહ ભાવમાં બેઠેલા છે. તો આ બે જ ગ્રહો દાંપત્ય જીવનની સુખાકારીમાં અવરોધમાં એક માધ્યમ ગણાય છે. બીજી વાત મારે તમને કહેવી છે કે મીન રાશિનો શનિ કેતુ સાથે તૃતીય પરાક્રમ સ્થાનમાં છે અને 5મા સ્થાનની અંદર શુક્ર અને સૂર્ય બેઠેલો છે.
તો હવે જે લગ્ન કરવામાં આવે મનપસંદ પાત્ર સાથે કદાચ જ્ઞાતિ ગોળ કે સમાજ અથવા આપણી ઓળખાણ ન હોય એવા કોઈ પાત્ર સાથે વિવાહ થવાની શક્યતાઓ કદાચ દેખાઈ રહી છે. આ સમય એના માટે લગ્નનો દેખાય છે, કારણ કે અત્યારે એને 27મું વર્ષ ચાલી રહ્યું છે. 27મું વર્ષ એનું 3 મહિના પછી પૂરું થાય, મતલબ 28મું વર્ષે એના સારા લગ્નયોગ છે. જન્મસ્થાનથી ઉત્તર દિશામાં લગ્નયોગની શક્યતા કર્ક રાશિથી, કન્યા રાશિથી, ધન રાશિથી અને મિથુન રાશિથી સારું લેણું છે. છોકરી હાઇટમાં કદાચ થોડી ઓછી હશે અને કદાચ થોડી ખાતે પીતે સુખી હોય આવી સંભાવનાઓ છે, તો એ પ્રમાણે કદાચ આગળ વધજો. ગણપતિ બાપા મોરિયા.